તો વાગ્યા છે અત્યારે 3:15 અને નાહી ધોઈને આપણે જો નાહી હોતર લીધું છે. 2:45 વાગે આપણે ઉઠ્યા હતા અને હું ટ્વિંકલ અને વ્યૂ ત્રણેય પાર્લરમાં જાય છે અત્યારે. એટલે સૌથી પહેલાં હું ઉઠી હતી, અત્યારે વ્યૂ ઉઠી ગઈ છે, ટ્વિંકલને ઉઠાડી દીધા છે અને એમને જે પાર્લરમાં મૂકવા આવવાનું છે ને યુવરાજ, એને 2-3 ફોન લગાડ્યા પણ મને ખબર જ હતી નહીં ઉપાડે, તો અહીંયા સામેના ઘરે જ હૂતો છે. તો આપણે એને પહેલાં જઈને ઉઠાડી આવીએ અને પછી પાર્લરમાં જઈએ. અને આજ ખબર નહીં, મને આખી રાત ઊંઘ જ નથી આવી, એટલે 1 મિનિટે ઊંઘ નથી આવી. હું જોયા રાખતી હતી તો 2:45 થઈ ગયા એટલે ઉઠી નાહી ધોઈ લીધું છે, એટલે આંખ ઉપરથી તમને લાગતું હશે. જો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. હાલમાં અમે છીએ અમારા ગામ ગોઢાવદર અને આપણે જવાનું છે બાબરા લગ્નમાં. આપણા સાળીના લગ્ન છે, ધવલ ટ્વિંકલના. તો કાંઈ નહીં, જો 6 વાગ્યામાં ઉઠી ગયા છે ગોઢાવદર ગામમાં. અને ભાઈ અહીંયા ઠંડી છે ને, એવી આપણે અમદાવાદમાં ઠંડી ન હોય. ઠંડી તો બધી હરખી છે, પણ અહીંયા આમ ધ્રુજારી નાખી દે ને એવી ઠંડી છે. હવારમાં બાકી સ્વેટર પહેરવું પડ્યું. બોલો, બ્રશે વિધાઉટ સ્વેટર થાય એવું નથી. ગામડાની ઠંડી એટલે ગામડાની ઠંડી. તો અમે 3:30 આવ્યા છે ને તો હું ટિંકલ તૈયાર નથી થતા, બાકી બધા તૈયાર થઈ રહ્યા. અહીંયા જો રિંકુબેન થાય છે, અંજુબેન અહીંયા થાય છે, અહીંયા ભાભી થાય છે અને વિવુ અત્યારે પાર્લરમાં રેડી નથી થઈ. અને જો એની જાતે મસ્ત રેડી થઈ ગઈ છે. કે પછી હું થવાની બપોરે ને વિવુ કે મારે બધા ટાઈમ અલગ અલગ લુક જોઈએ છે ને અમારે એવું કાંઈ નથી, એક સ્ટાઇલ આવે. અને જો આપણે આવા રેડી થયા છીએ. મેં અને રિંકુ બંને મેચિંગ કર્યું છે, એક જ સેમ સાડી પહેરી. જો મસ્ત શુભ સવાર થઈ ગઈ છે અને હવે નીકળી આપણે બાબરા ગામ બાજુ. અને જો સવારમાં શેરીયું ખાલી છે અને મસ્ત જો કેટલો મસ્ત વ્યૂ આવે છે. અને ઘર પાછું જો લોક મારી દીધું છે. તો મારી મમ્મી જો રેડી થઈ ગયા છે અને જો હજી બધા આવે છે. અમે 4:45 ને આવ્યા હતા, 7 વાગે આવ્યા. જો ચાંદની ભાભી અને આ પ્રિયંકા દીદી બધા આવી ગયા છે. અને હું ટિંકલ હવે જાય, સૌથી પહેલા આવ્યા સૌથી છેલ્લે જાય. ટિંકલ હાલો ફટાફટ. ગોઢાવદર થી બાબરા જવા માટે અમે નીકળી ગયા છીએ મસ્ત તૈયાર થઈને. અને ગાડીમાં જો જેકેટ નાખી દીધા છે, કારણ કે બહાર એટલી ઠંડી હતી ને કે અમે જેકેટ જ પહેરી લીધા હતા સવારમાં. અને હજી કાઢ્યા નથી. ગાડીમાં અંદર એટલી ઠંડી નથી લાગતી, પણ બહાર તો ભૂકા કાઢ નાખેલી ઠંડી. ટ્વિંકલ જો રેડી થઈ ગઈ છે અને બહુ મસ્ત લાગે છે. પિંક અને બીજો કલર ગોલ્ડન ટાઈપ છે, રોઝ પિંક જેવો કલર છે સાડીનો. જો બહુ મસ્ત લાગે છે. કેમ ગવા ઠંડી કેવી? ઠંડી તો ગામડે તો હોય ને યાર. સોતરા કાઢ નાખે કે નહીં? ભૂકા કાઢ નાખે સવારમાં. માંડ 99 મારા થયું. કેમ મમ્મી ઠંડી? ઠંડી તો હોય, અહીંયા વધારે જ હોય એમથી. ભૂકા કાઢ નાખે ને? હા હો, ઠાર હોય ઠાર. હા, હજી તો કઈ તેમ નાના હતા ને તે બહુ ઠંડી પડતી. હા, ઓલા દાંત ખબર તતડી જાય. આ બધું છે ને વાળું વાળું. હા, જબરજસ્ત ભાઈ. જો અત્યારે સવારમાં નીકળી ગયા છે. તો મારી મમ્મી જો સ્પીડમાં તૈયાર કર્યા છે. મારા પપ્પાના 5 ફોન આવી ગયા છે. મમ્મીએ જો આ ચોટલો લીધો છે. પાછળ ફેર તો મમ્મી ઓલી સાઈડ થી ઉતરવાનું છે. પાછળ ફર હાલ. જો મોડું થયું છે. જો ચોટલો લીધો છે. હા, લઈ લીધું છે, બધું લઈ લીધું છે. હાલો. હું ટ્વિંકલ અમે ત્રણેય જઈએ છીએ. અમે કેટલા 3:30 ના આવ્યા હતા ને આમ જો 7:30 થઈ ગયા છે અત્યારે છેક જઈએ છીએ. ગોઢાવદર થી બાબરા બતાવે છે 50 કિલોમીટર અને ટાઈમે 50 મિનિટ જ બતાવે છે. એનો મતલબ રોડ બધા સારા છે. જો કે અહીંયા તો ટ્રાફિક કેવું કઈ હોય નહીં, એટલે 1 કલાકમાં તો પહોંચી જવું. તો આજના મેરેજ એટલા બધા છે એટલે બહુ ટ્રાફિક હતી. અને જો કે અમારા ઘરના બધા બહુ હતા ને એટલે અમે તો ઢીલ થોડીક કરી, એટલે બાકી ભાભીની બધા પહેલા તૈયારથી આવી ગયા છે. અને મમ્મી તો અત્યારે એન્ડમાં જ છેક આવ્યા હતા. અને જો એને મેં કીધું એક બાજુ હેરસ્ટાઈલ લેવાતી હતી ને એક બાજુ છે ને મેકઅપ એ થતો હતો, કારણ કે એને એટલો બધો મેકઅપ એકદમ લાઇટ કરવાનો એટલે. અને આમ જો કેટલા છેલકા ઉપાડી જાય છે. તો જોવો આ વરરાજો છે ને તૈયાર થઈ ગયો છે. જોવો કેટલો મસ્ત લાગે છે. અને જોવો કાકી બેસવાના છે, પછી મારી મમ્મી બેસવાના છે અને ભાભી બેસવાના છે. અને હજી બધા તૈયાર થાય છે. જો અમે ફાઇનલી બાબરા પહોંચી ગયા છે અને જાડુ જો તૈયાર થઈ ગઈ છે. આ છે એના મંડપ મુહૂર્તનો લુક. વાહ, હેરસ્ટાઈલ બતાવી દે, જબરજસ્ત લાગે છે. અને આજે એવું હતું કે 25-26 ના એટલા મેરેજ છે ને કે પાર્લરમાં એટલી ટ્રાફિક હતી ને. અમે ઘરના જ લાગે છે 8-9 જણા અમે ઘરના હતા અને બીજા 10 જણા જેટલા હતા. એટલે અમે 3:30 ના ગયા હતા તો 8 વાગે તૈયાર થઈને માંડ આવ્યા, કારણ કે બહુ ટ્રાફિક હતી. ઓકે, જો અગેન જાડુનો તમને લુક બતાવી દઉં. નાઇસ. ગૌરાંગનો લુક બતાવી દઉં.
તો જો અમે શોપિંગ કરવા ગયા હતા ને ત્યાં નીરવ હાટુ આ શર્ટ અમે લાવ્યા હતા અને થોડોક મેચિંગ થાય છે નીરવ પિંક આરે. બાકી અમે મેચિંગ તો નથી કરતા પણ આ થઈ ગયું છે મેચિંગ. જો કે સેમ સેટ તો નથી, જો આટલો ડિફરન્સ છે પણ હાલી જાય તો જો કે આ લોકોને કે એટલું તો તૈયાર થવાનું ન હોય. અને જો આ નવી લોફર હોતા નીરવની લાવ્યા છીએ આપણે નવા લોફર. અને જો આ હાથ આમના અંદર નથી રહે એટલી ઠંડી છે, બહુ ઠંડી છે. મમ્મી જો આવી રીતે તૈયાર થયા છે. મમ્મી આવી હાડી પહેરી છે. મમ્મી બતાવી દો આગળ. જો જો ભાઈ અંદર હું બેઠો તો મંડપપુરતમાં, ત્યાં બહુ ઠંડી હતી. હું સ્વેટર લેવા આવ્યો ગાડીએ, અને ગાડીમાં કોણ બેઠો જો આ કુકડું ઓરીને બેઠો છે. ગાડીને ધ્યાન રાખજો ને. બાર તડકે ઉભો તો ભાઈ ભેગો નથી. કેમ બાકી ગવા કેવી ઠંડી છે? સિમલા મનાલી જ નહીં, પવન બહુ છે હો ભાઈ. હું સ્વેટર લેવાય, હું આમનામ ગયો તો જો લુક ગયો તેલ લેવા ગવા સ્વેટર પેલ નહીં. મારે તો હું કઈ કામ નથી તો હું તો બેઠો રહી. તું તારે જવું પડશે. કાઈ નહીં હારવાલ. જો મારું અને રિંકુબેનના આઉટફિટ સેમ છે. અમે બંને સેમ સાડી પહેરી છે. આ ત્રણેય સરારા પહેર્યા છે. ત્રણેયના એટલા મસ્ત સરારા છે ને. જો આને પિંક પહેર્યા છે, આને બ્રાઉન છે અને ઓરેન્જ છે. ત્રણેય ઊભા થઈને બતાવી દો. જો એટલા મસ્ત છે ને, ગોળ ફરી જાવ ત્રણેય જાઓ. અને ત્રણેય પોતાની રીતે આ ડિઝાઇન ગોઈતી છે ને સ્ટિચ કરાવેલા. બોલો કેટલા મસ્ત બન્યા છે. અને આજે મોસ્ટલી બધાએ પિંક કપડા પહેર્યા છે. જો ટ્વિંકલે પિંક પહેર્યું છે, પછી અહીંયા જો રિંકુબેન મેં પિંક પહેર્યું છે, આણે પિંક પહેર્યું છે. અને આપણે ફઈની બધી છોકરીઓ તો બધાને પિંક શેડ તો આવે જ છે ને રિંકુબેન? બધા પિંક, કોઈ એવું નહોતું નક્કી નહોતું કર્યું તોય પિંક થઈ ગયું. તો જો બધા ગ્રુપના અમે ફોટા પાડી છે. આ છે મારા મામા માસીનું ગ્રુપ અને હવે મારા મામા અને ફઈનું ગ્રુપના આરે ફોટા પાડશે. તો આ છે મારા મામા ફઈનું ગ્રુપ. આ બધા જો મારા ફઈના બેનો છે ને મારા બધા ભાભી છે. અને આ મારી ભાણકી છે, આ મારી ભાણકી છે અને હું છું. તો જો આ એક જ મારી ભાણકી છે, બાકી અમે બધી બેની છું. ટિંકલનો વારો આવી ગયો છે. અમે બે ઓલરેડી પરણેલા છીએ. આની સગાઈ થઈ ગઈ છે ને આ બે બાકી છે. એટલે હવે બધાને વારા જ છે લગ્નના. ટિંકલ પતે પછી આનો પછી આ બે લગ્ન જ કરવાના. બાકી કાઢવાની જ છે. આપણે નીકળ્યા તો બધાને વારો છે. અમારે એકલાને જવાનું, બધાને આવતા છે. હા વાર છે, હજી થોડીક વાર છે. આને નથી વાર, એની સગાઈ થઈ ગઈ છે. હા વરસથી હોય એનું વરસ ને પછી તમાર બેનું એના પછીના 2 વર્ષ એટલે ટૂંકમાં પછી ડિસાઈડ કરશું. પણ ઈ બેનો વારો આવશે. જો પાયલે છે ને બધાને ધંધે લગાડ્યા છે. કારણ કે બધા લોકો જો આ લોકો રીલ બનાવવાના છે. ટૂંકમાં આઉટફિટની જે બનાવે ને જો કેટલું ટોળું છે. જો તમને બતાવું. તો જો મારા ભાઈના ભાણિયાની બધાય બહાર તડકામાં બેઠા છે. જો
અર્થુભાઈ જો લંઘાઈ ગયા છે કારણ કે એના ફ્રેન્ડ વિવાન અને હેતુ રમે છે અને અર્થુને અહીંયા બેસવું પડે છે ને અર્થુ. હવે અર્થુભાઈની પીઠી કરવાની છે. અર્થુ જો કેટલો કાળો થઈ ગયો છે અને જો અહીંયા બધા બેઠા છે. જો મારા બેન છે ને જો હિના ભાભીના બેન છે, એના દેરાણી છે, અમારા બેન છે, ભાભી છે. જો બધા બેસી ગયા છે અહીંયા બેઠા છે ને અમે બધા ઓલી સાઈડ આની ઓલી સાઈડ છે ને ફોટા પડાવી છે અને બધા જો જે આવે છે ધીમે ધીમે. તો વિવુ જોવો વિવાન નું બ્લેઝર પહેરીને બેસી ગઈ છે અને કે આ કોરિયન નો સ્કૂલ ડ્રેસ હોય ને એવું આ લાગે છે. એ સીતારામ સીતારામ. વિવાન ના શૂઝ ખોવાઈ ગયા હતા એના અને એના નીરવ મસાના સેમ છે. વિવાન BMW નથી પણ થોડાક અલગ છે પણ આમ સેમ જેવા જ છે. ડિઝાઇન આ રીતની જ છે. BMW નો તમે પણ ઓડી વાપરો છો તો ઓડી નો તમારો લોગો જોઈએ, BMW નો ન જોઈએ. આવી જાય. વાહ કાંઈ વાંધો નહીં, આવી જાય. તો જોવો જનોઈ માં છે ને આવી રીતે ભિક્ષા માંગવાનું હોય તો અર્થુ અને જો ધવલ બે જો નીકળ્યા છે. અર્થુ જોવો દાંત કાઢતો કાઢતો બધા સામું નીકળ્યા જાય છે. અમારી વાતો માં ધ્યાન હોય તમે આ શું કરો છો? અર્થુ બોલ ભિક્ષામ દે. આલ્યો ભિક્ષા આલ્યો. ક્યાં પણ અર્થુ જનોઈ મોટી છે. વિવો એમાં પગે ન લાગવાનું હોય. ભિક્ષા અર્થ લાગે છે વતન જો. હું દુલ્હનની મામી, હું દુલ્હનની ભાભી, હું દુલ્હનની કાકી, હું દુલ્હનના ફઈબા, હું દુલ્હનની મામી, હું દુલ્હનની માસી, હું દુલ્હનની માસી, હું દુલ્હનની મોટી બેન, હું છું દુલ્હનની બેન, હું છું દુલ્હનની બેન, હું દુલ્હનની બેન, પોતે દુલ્હન. તો ગમે ત્યારે હું વિચારું કે મસ્ત આપણે રીલ શૂટ કરશું તો મારો આ ભાણિયો આવી જાય કે માસી તમે મને બ્લોગમાં નથી લેતા અને માસીના ફોનની બેટરી જોવો 4% છે. ક્યાંથી માસી બ્લોગમાં લે એને? હવે બોલ એ તારી જ ભૂલ ને તારે માસી હાટુલી બેટરી લાવી જોઈએ. શું કેવું નહીં? અમે લોકોનું ઇલેક્ટ્રોનિક્સ નું છે નહીં ને એટલે. હા એ લોકોનું ખમણ નું છે. ઇલેક્ટ્રોનિક્સ ની વસ્તુ ન હોય પણ ખમણ વેચી વેચીને એમાંથી માસી હાટું લઈ આવે વસ્તુ. જો ધવલ ટ્વિંકલ ના લગન છે અને સાથે સાથે છે ને અર્થુભાઈ ની જનોઈ હોતે છે. કા અર્થુભાઈ? જો ભાઈ અર્થુ સવારનો વરાજો જ કહેવાય. ટૂંકમાં બધી લગન ની વિધિ હોય, ખાલી દુલ્હન નો હોય જનોઈમાં. શું કેવું? અને જો ભાઈ અને અર્થનો દોસ્તરે જો તૈયાર થઈ ગયો છે. શું કેવું? હવે આ પીટી પતાવે તો પછી ઘોડા ઉપર બેહવી. તો જો આપણે રેડી થઈ ગયા છીએ અત્યારે બળવો દોડાવવાનો છે જનોઈનો. એટલે વરઘોડો કાઢે ને ટૂંકમાં એવો વરઘોડો જ નીકળે. તો એના માટે જો આ સાડી આપણે પહેરી લીધી છે. મમ્મીએ જો પિંક સાડી પહેરી છે અને આ સાડી મેં મારા બેને અને મારા ભાભીએ ત્રણેય સેમ લીધી હતી જાનમાં પહેરવા માટે. પછી મેં એક ચોળી લઈ લીધી એટલે એ લોકોએ બિચારા બધું એડજસ્ટ કરીને જો પેલા એમ વિચાર્યું તું માંડવામાં પહેરશું પછી વિચાર્યું બળવામાં પહેરશું. તો જો અત્યારે પહેરી લીધી છે. કેવી લાગે છે કોમેન્ટમાં કહેજો. નીરો તને ગમી કે નહીં? સારી લાગે છે મમ્મી. સરસ મસ્ત. મમ્મી કહે છે કે બધા આજે કે હેરસ્ટાઈલ તને સારી લઈ દીધી છે. આમાં એવું થાય કે પાર્લરમાં જો હેરસ્ટાઈલ સારી લઈ દીધી હોય તો સારા લાગે નકર ખરાબ લાગે એવું થાય. સરસ છે. તો જો અત્યારે મામેરા શરૂ થઈ ગયા છે. જો બધા મામેરામાં બેસી ગયા છે અને અર્થુભાઈ પીળો જબ્બો પહેરી લીધો છે કારણ કે એની પીઠી છે એટલે. વિવાને વ્હાઈટ અને અર્થુએ યલો પહેરી લીધા છે. અર્થુને ઊંઘ આવે છે. અર્થુ ઊંઘ આવે તને નથી આવતી? તો કાંઈ નહીં, જો બે તૈયાર થઈ ગયા છે. કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.